નમસ્તે બાળ મિત્રો, ગુજરાતી અધ્યયન સંપુટ ધોરણ 1 એકમ 3 વાર્તા કીડી અને કબૂતર બાળકો દ્વારા નાટ્યકરણ કરીશું. એક હતું તળાવ. તળાવના કિનારે એક મજાનું ઘટાદાર ઝાડ. ઝાડ ઉપર રહે કબૂતર. કબૂતર એટલે શાંતિનું દૂત. કબૂતર પોતાનો માળો બનાવી અને ઝાડ ઉપર રહેતું હતું. આ ઝાડના થડ પાસે એક કીડીઓનું દર હતું. કીડીઓ પણ શાંતિથી આ દરમાં રહેતી હતી. તેમાંની એક કીડી અને ઝાડ પરના કબૂતર વચ્ચે ભાઈબંધી થઈ. રોજ કીડી અને કબૂતર બંને વાતો કરે અને રહે. હવે એકવાર એવું થયું કે ખૂબ જ વરસાદ પડ્યો. વરસાદ એવો મુશળધાર પડ્યો કે તેનું પાણી કિનારા પર રહેલા ઝાડના થડ પાસે પહોંચી ગયું અને ત્યાં નજીકમાં જ કીડી ફરતી હતી. પાણીની છાલક વાગતાની સાથે કીડીબાઈ તો પાણીમાં તણાયા. હવે શું કરવું અને શું ન કરવું, પોતાનો જીવ બચાવવા માટે કીડીબેન પોતાના હાથ પગ ચલાવવા લાગ્યા. આમ જોવે છે તેમ જોવે છે પણ કોઈની મદદ મળે તેમ ન હતી. તે જ વખતે આ કીડીને કબૂતર જોઈ રહ્યું હતું. તેણે જોયું તો જરાક વાર લાગશે, કીડી તણાઈ જશે. કેવી રીતે બચાવવી? એ કોશિશમાં કબૂતરે ઝાડ ઉપરનું પાંદડું તોડ્યું અને તોડતાની સાથે એને તળાવમાં ફેંક્યું. જેવું પાંદડું પડ્યું કે કીડી તેના પર ચડી ગઈ અને કીડી બચી ગઈ. હવે કીડીને પોતાનો જીવમાં જીવ આવ્યો. થોડીવાર પછી તળાવનું પાણી ઉતર્યું અને કીડીબેન કિનારા ઉપર આવી પહોંચ્યા અને તરત જ કીડીબેન પોતાના દર પાસે જઈ અને પોતાના દરમાં જાય છે. તે રાહતના શ્વાસ લીધા. આ વાતને થોડા દિવસ થયા. એક દિવસે બપોરે કબૂતર ઝાડ ઉપર ઊંઘતું હતું. એ ખૂબ જ ભર નિંદ્રામાં હતું અને ત્યાં નીચે કીડીબાઈ ફરતા હતા. કીડી આમ તેમ પોતાના ખોરાકની શોધમાં ફરતી હતી અને એને અચાનક જ જોયું કે એક શિકારી આવી પહોંચ્યો છે અને તેને નિશાન કબૂતર સામે તાકીને ઊભો છે. અરે, આ તો કબૂતરને મારી નાખશે. શિકારીએ બરાબર નિશાન તાકેલું છે. મારે કબૂતરને બચાવવું જોઈએ. તેને જઈને ઉઠાડું. ના ના, એમાં તો બહુ વાર થશે. તો શું કરું? ત્યાં તો એકદમ તેને એક યુક્તિ સૂઝે છે. યુક્તિ પ્રમાણે કીડી એ પોતાની બહેનપણીઓ પાસે જાય છે અને ફટાફટ પોતાની બહેનપણીઓને લઈને જ્યાં શિકારી ઊભો હતો ત્યાં પહોંચે છે. તીર છોડવાની તૈયારીમાં જતો કીડીઓ તેના પગ પર ચડીને ચટકા ભરવા લાગી. શિકારીનું ધ્યાન તૂટી ગયું અને હાથમાંથી તીર છૂટ્યું પણ નિશાન ચૂકાઈ ગયું. શિકારી આ કીડીઓના ચટકા જોવે છે અને આ કોલાહલથી કબૂતર જાગી જાય છે અને કબૂતર જોવે છે તો શિકારી એ કીડીઓના ચટકાથી ત્રાસીને ઓય 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 કરતો ત્યાંથી ભાગી જાય છે. અંતે કીડીઓએ એ કબૂતરનો જીવ બચાવ્યો. છેલ્લે કબૂતર એ નીચે આવે છે અને કીડીઓ પાસે જઈ અને કીડીઓને કહે છે, ચીટિયા તમારા થેન્ક યુ. કીડી પણ કહે છે, એમાં થેન્ક યુ ના હોય, તમે પણ જીવ બચાવ્યો હતો. છેલ્લે કબૂતરે એ કીડીને પોતાની પીઠ ઉપર બેસાડી અને આખા જંગલનું ચક્કર મરાવ્યું. આ એકમ આધારિત વાર્તાનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.